જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તથાગત એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઇતિહાસની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને પરીક્ષામાં અવારનવાર પૂછાતા એવા સોલંકી વંશની ચર્ચા કરીશું. એની પહેલા આપણે ગુજરાત ઇતિહાસની સિરીઝની અંદર મૈત્રક વંશ અને ચાવડા વંશની ચર્ચાઓ કરી દીધી. તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ વિડીયો ના જોયો પહેલા એક વખત જોઈ લેજો, જેથી તમને આજના વિડીયોની અંદર સારી એવી ખબર પડે. તો મિત્રો, સોલંકી વંશની વાત કરીએ આપણે. તો સોલંકી વંશ જે આપણે ચાવડા વંશના અંતમાં જોયું હતું કે ભાઈ મૂળરાજ સોલંકી જે હતા એમને એમના મામા સામંતસિંહની હત્યા કરી અને સોલંકી વંશની સ્થાપના કરી હતી. તો સોલંકી વંશ જે છે એ ચૌલુક્યની જે શાખા કહેવામાં આવે છે. એટલે એવું કહેવાય છે કે શરૂઆતની અંદર ચૌલુક્ય, ત્યારબાદ ચૌલિક, શુલિક, શૌલિક અને અપભ્રંશ થતા થતા સોલંકી એવું નામ પડ્યું. બરાબર. તો આ જે સોલંકી વંશ જે છે એ સોલંકી વંશની આપણે ઇનિશિયલ લેવલની કે સોલંકી વંશની તમને માહિતી સ્ત્રોત કહું તો એની આપણે ચર્ચા કરીએ તો સોલંકી વંશનો આપણને મેક્સિમમ માહિતી સ્ત્રોત તો મેરુતુંગે લખેલી પ્રબંધ ચિંતામણી, મેરુતુંગે લખેલી પ્રબંધ ચિંતામણી તથા આચાર્ય હેમચંદ્રાચાર્ય એમને લખેલી દ્વાયાશ્રય, આ બે સાહિત્યિક સ્ત્રોતોમાંથી આપણને સોલંકી વંશની ઘણી ખરી માહિતીઓ મળે છે. હવે સોલંકી વંશની વાત કરીએ તો સોલંકી વંશના પહેલા રાજા આપણે જોયું હતું ચાવડા વંશના અંતમાં કે મૂળરાજ પ્રથમ મૂળરાજ સોલંકી જે હતા એમને સોલંકી વંશની સ્થાપના કરી હતી. હવે મૂળરાજ સોલંકી ભાઈ એવું કહેવામાં આવે છે કે આમના સમયની અંદર જ ગુજરાત અસ્તિત્વમાં આવ્યું. હવે આમના સમયમાં ગુજરાત અસ્તિત્વમાં આવ્યું હતું એટલા માટે મૂળરાજ સોલંકીને આપણે શું કહેશો ભાઈ? ગુજરાતના વીર પુરુષ. ગુજરાતના વીર પુરુષ આપણે મૂળરાજ સોલંકીને કહેશો. હવે જો આની પહેલા એક ગુજરાતના ઇતિહાસ પુરુષ એવો એક શબ્દ આવ્યો હતો. મૈત્રકોની અંદર જે સેનાપતિ વિજયન ભટ્ટારક મૈત્રક વંશના સ્થાપક હતા એમને આપણે ગુજરાતના ઇતિહાસ પુરુષ કહ્યા હતા અને ગુજરાતના વીર પુરુષ આપણે કહેશો મૂળરાજ સોલંકીને. તો બીજી વાત કરીએ સોલંકી વંશની અંદર, તો સોલંકી વંશની અંદર જોઈએ તો રાજધર્મ શૈવ ધર્મ હતો ભાઈ, રાજધર્મ શૈવ ધર્મ હતો. એ સિવાય રાજભાષાની વાત કરીએ તો પ્રાકૃત ગુજરાતી આ લોકો ભાષા બોલતા હતા. હવે મૂળરાજભાઈ આપણે જોયું એમ કે આ વંશની અંદર શૈવ ધર્મ પળાતો હતો. બરાબર. મહાકાલની અંદર બધા લોકો ખૂબ માનતા હતા. હવે મૂળરાજના સમયની વાત કરીએ તો એવું કહેવાય છે કે એક ચુડાસમા વંશી શાસક હતા. ચુડાસમા વંશી શાસક, બરોબર, વંથાલીના રાજા જેમનું નામ હતું ગ્રહરીપુ. આ ગ્રહરીપુ એવું કહેવાય છે કે સોમનાથની યાત્રાએ જે યાત્રીઓ જતા હતા એમને હેરાન પરેશાન કરતા હતા. હવે આ વાતની જાણ મૂળરાજને થઈ એટલે મૂળરાજે ભાઈ વિચાર્યું કે મારા મહાકાલના ત્યાં લોકો દર્શન કરવા જતા હોય અને એમને આ રાજા પરેશાન હેરાન કરે એ તો ના ચાલે. એટલે આ કારણથી મૂળરાજ જે હતા એમને આ ગ્રહરીપુ ઉપર આક્રમણ કર્યું. તો મૂળરાજ અને ગ્રહરીપુ આ બંને વચ્ચે મતલબ સંઘર્ષો થવા લાગે. હવે જ્યારે મૂળરાજે ગ્રહરીપુ ઉપર આક્રમણ કર્યું હતું એ સમયે એવું કહેવાય છે કે ગ્રહરીપુનો સાથ આપવા માટે બીજા એક રાજા હતા જેમનું નામ હતું રાજા લક્ષ. અને આ રાજા લક્ષ ક્યાંના હતા? કચ્છના હતા, લાખા ફુલાણી. હવે તમને એવું થશે કે રાજા લક્ષ જે હતા એ અચાનક આવી રીતે ગ્રહરીપુનો સાથ આપવા માટે શું કામ આવ્યા? તો આની અંદર એવી લોકવાયકા છે કે રાજા લક્ષ અને ગ્રહરીપુ આ બંને જણા પુનર્જન્મમાં ભાઈ હતા. બરાબર. અને આટકોટનો કિલ્લો જે હતો કે આટકોટ નામની જગ્યા હતી એના માટે આ બંને વચ્ચે સંઘર્ષ ચાલતા હતા. અને પછી એવું કહેવાય છે કે ગ્રહરીપુ જે હતા એ નાનો હતો, લક્ષ રાજા મોટો હતો, એટલે લક્ષ રાજાએ જે છે ગ્રહરીપુને આટકોટની જગ્યા આપી દીધી હતી. એટલે આ પુનર્જન્મ કરણ અર્જુન વાળો સીન થયો અહીંયા. બરાબર. અને એવું કહેવાય છે કે આ યુદ્ધની અંદર રાજા લક્ષ જે હતા એમને ગ્રહરીપુનો સાથ આપ્યો હતો. એટલે જુઓ, આપણા મૂળરાજ સોલંકી એમની સામે બે રાજા છે હવે યુદ્ધની અંદર, ગ્રહરીપુ પણ છે અને રાજા લક્ષ પણ છે. તો આની અંદર મૂળરાજ બંને રાજાને હરાવશે. બરોબર. ગ્રહરીપુનો પરાજય થયો
અને અમુક સાહિત્યિક સ્ત્રોતો મુજબ એવું કહેવામાં આવે છે કે રાજા લક્ષ જે હતા એમને પણ મૂળરાજે હરાયા હતા અને રાજા લક્ષનું આ યુદ્ધની અંદર અવસાન થયું હતું. હવે રાજા લક્ષને હરાઈ અને મૂળરાજ જે હતા એમને કપિલમેટનો કિલ્લો જીત્યો હતો. કપિલમેટનો કિલ્લો. તો આખી વાતમાં આપણે શું સમજ્યા? તો કે ભાઈ રાજા લક્ષ ગ્રહરિપુનો સાથ આપવા માટે આવે છે, જે આગલા જન્મમાં એમના ભાઈ હોય છે. મૂળરાજ બંને રાજાને હરાવશે. ગ્રહરિપુ મળતા નથી. ગ્રહરિપુ જે ચુડાસમા વંશી શાસક હતા એમને મૂળરાજનું આધિપત્ય સ્વીકારવું પડ્યું અને રાજા લક્ષ બરાબર જે આ યુદ્ધની અંદર ગ્રહરિપુનો સાથ આપવા માટે આવ્યા હતા એમનું અવસાન થયું. ક્લિયર આટલા સુધી? ચલો બીજી વાત કરીએ આપણે ભાઈ. તો મૂળરાજ સોલંકી. હવે મૂળરાજ સોલંકી એવું કહેવાય છે કે ગુજરાતનો દક્ષિણનો છેડો લાટ પ્રદેશ, લાટ મંડળ, આ લાટ પ્રદેશનો વિસ્તાર જીતવાની કોશિશ કરે છે. હવે આ લાટ પ્રદેશ જે રહ્યો એ લાટ પ્રદેશ એવું કહેવાય છે કે એ વખતે લાટ પ્રદેશ પરમારવંશી શાસક મહારાજા મુંજના સત્તા હેઠળ હતો. મહારાજા મુંજ, પરમારવંશ. અચ્છા, મહારાજા મુંજ પરથી એક સવાલ અવારનવાર પૂછાય છે કે ભાઈ કનૈયાલાલ માણેકલાલ મુનશી, કમા મુનશી, એમને પૃથ્વી વલ્લભ આ જે લખ્યું હતું એ કયા રાજા માટે લખ્યું હતું ભાઈ? મહારાજા મુંજ માટે લખ્યું હતું. તો આજે લાટ મંડળ કે લાટ પ્રદેશ વાળો વિસ્તાર જે હતો ગુજરાતના દક્ષિણનો ભાગ, દક્ષિણનો છેડો, એવું કહેવાય છે કે આ પરમારવંશી શાસકોની સત્તા હેઠળ હતો અને આપણા મૂળરાજ જે હતા એમને આ લાટ પ્રદેશ જીતવો હતો. એટલા માટે મૂળરાજ અને મુંજ રાજા વચ્ચે હવે સંઘર્ષો શરૂ થશે. એટલે આપણે જોઈએ હવે મૂળરાજ વર્સિસ મુંજ. એવું કહેવાય છે કે આ યુદ્ધની અંદર મૂળરાજનો પરાજય થયો, મુંજ રાજા જીતી ગયા આ યુદ્ધની અંદર. એટલે થોડોક સમય માટે હવે જેમ ચુડાસમા વંશી શાસક ગ્રહરિપુ હતા એ હાર્યા હતા એટલે એમને આધિપત્ય મૂળરાજનું સ્વીકારવું પડ્યું હતું. એવી જ રીતે હવે મૂળરાજ હારશે તો મૂળરાજ જે છે એ હવે મહારાજા મુંજનું આધિપત્ય સ્વીકારશે. એટલે થોડોક સમય માટે એવું કહેવાય છે કે ગુજરાત અને મૂળરાજ સોલંકી મહારાજા મુંજના આધિપત્ય હેઠળ આવ્યા હતા. હવે મહારાજા મુંજની વાત કરીએ આપણે તો એવું કહેવાય છે કે દક્ષિણની અંદર એક ચોલુક્ય રાજા હતા જેમનું નામ હતું તૈલપ. આ તૈલપ જોડે મુંજના ઘણા વર્ષોથી સંઘર્ષ ચાલતા હતા અને હવે તૈલપ અને મુંજ વચ્ચે સંઘર્ષ થતા હતા એટલે એમની વચ્ચે આક્રમણ થશે. અને એવું કહેવાય છે કે આ યુદ્ધની અંદર તૈલપ અને મુંજના યુદ્ધની અંદર તૈલપ જીતી જાય છે, મુંજનો પરાજય થાય છે. હવે તૈલપ જીત્યો તો ભાઈ ઘણા વર્ષોથી બંને રાજાઓ વચ્ચે સંઘર્ષ ચાલતા હતા એટલે તૈલપ જીત્યો, મુંજ રાજા હાર્યા છે. મુંજ રાજાને ભાઈ સાંકળથી બાંધી બેડીઓમાં જકડી અને દરબારની અંદર રજૂ કરવામાં આવ્યા. અને એવું કહેવાય છે કે મુંજ રાજા જે હતા એ દરબારમાં સાંકળથી બાંધેલા હતા અને જતા હતા અને એમને ક્યાંક બાલ્કનીમાં નજર નાખી તો એમને એક સુંદર કન્યા દેખાઈ અને સુંદર કન્યાને જોતા જ એવું કહેવાય છે કે મુંજ રાજાને લવ એટ ફર્સ્ટ સાઇટ વાળો સીન ક્રિએટ થયો. હવે કન્યા કોણ હતા? તો કે તૈલપના બહેન હતા જેમનું નામ હતું મૃણાલવતી. મૃણાલ ઠાકુર ના થઈ જાય, મૃણાલવતી. બરાબર. આ મૃણાલવતીને જોઈને જ મુંજ રાજાને એવું કહેવાય છે કે પ્રેમ થઈ ગયો અને ભર્યા દરબારની અંદર એમણે મૃણાલવતી માટે પ્રસ્તાવ મૂક્યો અને આ વાતથી તૈલપ ખૂબ જ ગુસ્સે થયા. ગુસ્સે તો થાય જ ને, ભાઈ હતા મૃણાલવતીના. એટલે તૈલપ ખૂબ જ ગુસ્સે થયા અને એવું કહેવાય છે કે તૈલપ જે હતા એમને હાથીના પગ નીચે કચડી અને મુંજ રાજાને મારી નાખ્યા હતા. તો આ રીતે મુંજ રાજાનું થયું અવસાન. હવે આખી વાતમાં આપણે શું સમજવાનું થાય છે તો કે જુઓ, મૂળરાજ જે હતા એમને લાટ પ્રદેશ જીતવા માટે મુંજ ઉપર આક્રમણ કર્યું હતું. મુંજ સામે મૂળરાજનો પરાજય થયો. મુંજ અને તૈલપનો ઝઘડો થયો એની અંદર મુંજ રાજાનું અવસાન થયું. એટલે જે લાટ પ્રદેશ વાળો જે આખો વિસ્તાર હતો એ પણ હવે ક્યાંક તૈલપ રાજાની સત્તા હેઠળ આવ્યો હતો. કેમ કે મુંજની જેટલી સત્તા હતી એ બધી હવે કોણ જોડે આવી? તૈલપ જોડે આવી. એટલે તૈલપ જે હતો એને લાટ પ્રદેશના સુબા તરીકે, લાટ પ્રદેશનો સુબો, આ સુબા તરીકે અને બારપ નામના એક વ્યક્તિને નિમ્યો હતો. હવે આ મુંજ અને તૈલપ વચ્ચે જે સંઘર્ષ ચાલતા હતા, આ અરાજકતાઓ જે ફેલાઈ હતી એનો લાભ લઈ અને આપણા મૂળરાજ સોલંકી સ્વતંત્ર થઈ ગયા. બરોબર. પરમારુનું આધિપત્ય એમને ફગાઈ દીધું. આધિપત્ય તો ફગાયું વાત સાચી, પરંતુ આ જે બારપ એ હવે લાટ પ્રદેશની સત્તા કોના વતી સંભાળતો હતો? તો કે તૈલપ વતી સંભાળતો હતો. હવે ફરી પાછું મૂળરાજને યાદ આવ્યું કે આપણે તો લાટ પ્રદેશ જીતવો છે એટલે લાટ પ્રદેશ જીતવા માટે ફરી પાછું મૂળરાજ
મૂળરાજ જે છે એ બારબ ઉપર ચડાઈ કરશે, બારબ ઉપર આક્રમણ કરશે અને એવું કહેવાય છે કે આ યુદ્ધની અંદર મૂળરાજ જીતી જાય છે અને બારબનો પરાજય થાય છે. આ યુદ્ધની અંદર મૂળરાજ જીત્યો અને બારબનો પરાજય થયો. એટલે ક્યાંક એવું કહી શકાય કે હવે જે લાટ પ્રદેશ હતો એ ફાઇનલી મૂળરાજ સોલંકીના હાથમાં આવી ગયો. ક્લિયર? પણ આ લાટ પ્રદેશ જે રહ્યો મિત્રો ઇતિહાસની અંદર પ્રોપર કોઈ રાજા જોડે ઘણા સમય સુધી ટકીને રહેતો નથી, બરોબર? આવશે જશે એવું થશે. અને એવું જ થાય છે કે બારબ એનો એક દીકરો હોય છે જેનું નામ હોય છે ગોત્રિક રાજ. બારબનો દીકરો ગોત્રિક રાજ. આ ગોત્રિક રાજ જે હતો એ ફરી પાછો લાટ પ્રદેશ મેળવી લે છે. ગોત્રિક રાજ ફરી પાછો લાટ પ્રદેશ પરત મેળવી લે છે. તો આબુના એક ધવલ કરીને એક રાજા હતા, બરાબર? એમના લેખ પરથી આપણને ખબર પડે છે કે આ બધી ઘટનાઓ થઈ હતી. તો ભાઈ મૂળરાજ સોલંકીના સમયમાં થયેલા મહત્વપૂર્ણ યુદ્ધો જેની અંદર તમારે આટલું યાદ રાખવાનું છે. એ સિવાય આપણે વાત કરીએ તો કે મૂળરાજના સમયમાં બનેલા સ્થાપત્યો. મૂળરાજના સમયમાં બનેલા સ્થાપત્ય. તો મૂળરાજ સોલંકીના સમયમાં એક તો એકદમ ફેમસ સ્થાપત્ય રુદ્ર મહાલય. રુદ્ર મહાલયનું નિર્માણ કાર્યની શરૂઆત, નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું મૂળરાજ. રુદ્ર મહાલય ક્યાં આવ્યો? તો કે સિદ્ધપુર ખાતે. એ સિવાય મૂળનાથ, મૂલેશ્વર મહાદેવ. મૂળનાથ મૂલેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું મૂળરાજભાઈ. એ સિવાય ત્રિપુરુષ પ્રાસાદ. આ ત્રિપુરુષ પ્રાસાદ છે ભાઈ, પ્રસાદ નહીં પ્રસાદી વાળું, બરાબર? પ્રાસાદ એટલે એક વન ટાઈપ ઓફ સ્થાપત્ય છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું. આ જે ત્રણ ભગવાન છે એમનું એક સ્થાપત્ય છે, બરાબર? ત્રિપુરુષ પ્રાસાદનું નિર્માણ. એ સિવાય મુંજલેશ્વર મહાદેવ. બરોબર? મૂળરાજના દાદા હતા મુંજલદેવ, એમની યાદમાં મુંજલેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું મૂળરાજ સોલંકી. હવે આ જે વસ્તુ લખી મેં, રુદ્ર મહાલયનું નિર્માણ કાર્ય શરૂ કરાયું, બરોબર? નિર્માણ કાર્ય મૂળરાજ એના જીવનકાળ દરમિયાન પૂર્ણ કરાવી શક્યા નહોતા. હવે જ્યારે મૂળરાજ એમના અંતિમ સમયમાં હતા, હવે તમને ખબર છે કે ભાઈ મૂળરાજ સોલંકી મામા સામંતસિંહની ભર્યા દરબારમાં હત્યા કરી અને સ્નેહી સ્વજનોની હત્યા કરીને ક્યાંક આવી રીતના એમને પોતાનું શું કહેવાય વંશની સ્થાપના કરી હતી. હવે મૂળરાજભાઈ જુઓ, જીવનમાં ઘણા ખરા એને યુદ્ધો લડ્યા છે, ઘણા ખરા એને સ્થાપત્ય વિકાસ કાર્યો કર્યા છે. હવે મૂળરાજને એવું થયું કે બસ હવે બહુ જીવી લીધું. હવે એના મનમાં એક ગિલ્ટ હતો, જે પેલા મામાને મારીને એને રાજ્ય પચાવી પાડ્યું હતું ને એનો. એટલે મૂળરાજ જે હતો એને એના મનમાં એવું ગિલ્ટ હતો, એટલે એને એવું નક્કી કર્યું કે બસ હવે બહુ જીવી લીધું, હવે હરી હરી કરીને આપણે ભગવાનના ઘેર જવાનું થાય છે. એટલે મૂળરાજભાઈ એવું કહેવાય છે કે સરસ્વતી નદીના કિનારે, સરસ્વતી નદીના કિનારે ભાઈ અગ્નિ સ્નાન કરવાનો પ્રોગ્રામ પરફેક્ટ સેટ કરેલો જ હોય છે. હવે કે મૂળરાજ અગ્નિ સ્નાન કરવાના જ છે, બરાબર? અગ્નિ સ્નાન કર્યું ભાઈએ. પણ એની પહેલા મૂળરાજે એના બધા જ કુટુંબીજનોને બોલાવીને ભેગા કર્યા અને એને એવું કીધું કે ભાઈ જુઓ, જીવનમાં મેં ઘણા સારા અને ખરાબ કાર્યો કર્યા છે ને હવે અગ્નિ સ્નાન કરવા જઈ રહ્યો છું, પણ કે મારા વંશજોની અંદર જે મારો વંશજ મારા આ અધૂરા રુદ્ર મહાલયનું કાર્ય પૂર્ણ કરાવશે, એ જગતમાં એટલી ખ્યાતિ અને નામના મેળવશે, જગત એના ખૂબ જ સારા નામ માટે ઓળખશે. એટલા જ માટે તમે નોટિસ કરો તો જુઓ, કોઈને ઇતિહાસ આવડતો હોય કે ના આવડતો હોય, સોલંકી વંશની વાત આવે ને એટલે સિદ્ધરાજ જયસિંહ નામ મગજમાં આવે ને આવે. તો એવું શું કામ થાય છે? તો ભાઈ આપણને મૂળરાજ સોલંકીએ કીધું હતું, બરાબર? મૂળરાજ સોલંકીએ વરદાન આપ્યું હતું કે જે પણ મારો વંશજ કાર્ય પૂર્ણ કરાવશે રુદ્ર મહાલયનું, એ જગતમાં ખ્યાતિ અને નામના મેળવશે. તો સમય જતા રુદ્ર મહાલયનું અધૂરું કાર્ય કોણ પૂર્ણ કરાવશે? ભાઈ સિદ્ધરાજ જયસિંહ. પછી સમય જતા અલાઉદ્દીન ખિલજીનું આક્રમણ થશે, એ રુદ્ર મહાલયનો ભાગ તોડી નાખશે. પછી સમય જતા નસીરુદ્દીન અહેમદ શાહનું આક્રમણ થશે, એ પણ રુદ્ર મહાલયનો ઘણો ભાગ તોડીને પશ્ચિમ સાઈડ મસ્જિદો બનાવશે, બરાબર? એ અલગ ટોપિક છે, ખિલજી વંશમાં જ્યારે ત્યારે જોઈશું આપણે. તો મૂળરાજભાઈ અગ્નિ સ્નાન કરી લે છે.
તો આવી રીતે મૂળરાજ સોલંકી આપણે પહેલા રાજાને પૂરા કર્યા. મૂળરાજ સોલંકીનું જો કે મંત્રીમંડળ જોઈ લઈએ આપણે. મંત્રીમંડળ તો એક વીર કરીને વ્યક્તિ હતા. આ વીર કોણ હતા? તો કે વનરાજના એક વંશજ હતા નિર્ણય, અને વનરાજના સોરી એક આમત્ય હતા નિર્ણય, અને નિર્ણયના વંશજ હતા વીર. એ સિવાય એક શિવરાજ કરીને વ્યક્તિ હતા. શિવરાજ કોણ હતા ભાઈ? સંધિ વિગ્રાહક હતા. સંધિ વિગ્રાહક હતા. પછી એક માધવ નામના બ્રાહ્મણ હતા જે ધર્મ ખાતાના વડા હતા. એ સિવાય એક દૂતક કરીને વ્યક્તિ હતા. દૂતક તો નામ પરથી જ ખબર પડી જાય, સંદેશા વ્યવહાર માટે. સંદેશા વ્યવહાર માટે. તો ક્લિયર આટલા સુધી? હવે આપણે વાત કરીએ આગળ. તો કે સોલંકી વંશની અંદર મૂળરાજ સોલંકી બાદ એમનો દીકરો ચામુંડા રાજ સત્તા ઉપર આવ્યો. મૂળરાજના લગ્ન કરાવવા નહીં જ આવે, આમાં કરાવી દઈએ, વધો નહીં. તો ચામુંડા રાજ કોનો દીકરો હતો? તો કે મૂળરાજ અને ચાહમાન રાજકુમારી માધવી નો દીકરો. બરોબર. મૂળરાજના લગ્ન થયા હતા એક ચાહમાન રાજકુમારી, ત્યાં માધવી, અને માધવી અને મૂળરાજનો દીકરો એટલે ચામુંડા રાજ. હવે ચામુંડા રાજ જે હતો એ પેલા બારપ સામે જે આપણે લાડ પ્રદેશ જીતો મૂળરાજે, એ સમયે જે આક્રમણ થયું હતું, તો કે બારપ સામેના યુદ્ધ વખતે સેનાપતિ હતો. બારપ સામેના યુદ્ધ વખતે સેનાપતિ હતો. હવે ચામુંડા રાજ ભાઈ, ચામુંડા રાજ એવું કહેવાય છે કે એટલો યોગ્ય શાસક હતો નહીં, બરોબર. અને ચામુંડા રાજ એટલો યોગ્ય શાસક નતો, એટલે એવું કહેવાય છે કે આના સમયની અંદર તો ચામુંડા રાજના એક બહેન હતા જેમનું નામ હતું વચિણી દેવી. વચિણી દેવી કે ચંચિણી દેવી. આ બહેનનું પ્રભુત્વ દરબારમાં બહુ સારું એવું હતું, અને જ્યારે બહેનને એવું લાગ્યું કે ભાઈ પોતે રાજ્ય વ્યવસ્થા સંભાળવાને યોગ્ય છે નહીં, એટલે આ જે વચિણી દેવી કે ચંચિણી દેવી હતા એમને પોતે જ એમના ભાઈ ચામુંડા રાજને પદભ્રષ્ટ કર્યો, અને ચામુંડા રાજ જે હતા એમના દીકરા વલ્લભરાજને સત્તા ઉપર લાવવામાં આવ્યો. તો આ વચિણી દેવીએ શું કર્યું ભાઈ? વલ્લભરાજ ને સત્તા સોંપી. આ કયો કે ચામુંડા રાજ જે હતા એમને ચંચિણેશ્વર મહાદેવ, ચંચિણેશ્વર મહાદેવનું એક મંદિર બનાવ્યું હતું બહેનની યાદમાં, બરાબર. અને વલ્લભરાજભાઈ જે ચામુંડા રાજનો મોટો દીકરો હતો, એ ચામુંડા રાજ હયાત હોવા છતાં પણ એમની બહેને એમને પદભ્રષ્ટ કર્યા, અને એવું કહેવાય છે કે સત્તા ઉપર કોને લાયા? એમના મોટા દીકરા વલ્લભરાજને લાયા. તો હવે આપણે જોઈશું વલ્લભરાજની માહિતી. તો વલ્લભરાજમાંથી એક સવાલ ઘણી વખત પૂછાયેલો છે કે ઇતિહાસની અંદર ગુજરાતનો કયો રાજા રાજમદન શંકર તરીકે ઓળખાય છે? તો ભાઈ રાજમદન શંકર એટલે આપણા વલ્લભરાજ. હવે વલ્લભરાજના સમયની અંદર શું મહત્વપૂર્ણ ઘટના થઈ હતી? તો કે ચામુંડા રાજ એમને પદભ્રષ્ટ કર્યા હતા, એટલે એમને એવું ક્યાંક રિયલાઇઝ થયું કે ભાઈ આપણા કર્મ એટલા સારા નથી કે આપણે રાજ્ય વ્યવસ્થા સંભાળી શકીએ. તો હવે આપણી જોડેથી રાજ્ય વ્યવસ્થા જતી જ રહી છે, તો એક કામ કરીએ, હવે આપણે ભગવાનનું નામ લઈએ, હરિહરિ કરીએ. એટલે વલ્લભરાજના સમયની અંદર એવું કહેવાય છે કે ચામુંડા રાજ કાશીની યાત્રા માટે જાય છે. કાશીની યાત્રા માટે જાય છે. હવે ગુજરાતથી તમારે કાશી જવું હોય ને તો જરાક ઇમેજિન કરો, ગુજરાતથી કાશી જવું હોય તો વચ્ચે માળવા વાળો વિસ્તાર આવશે, એટલે કાશી જવું તો માળવા થઈને જવું પડે ને. માળવા તમને ખ્યાલ છે, આપણે જોયું કે પરમારવંશી શાસકોનું શાસન ચાલતું હતું, અને આપણે જોયું કે મૂળરાજ સોલંકી મૂળરાજ પ્રથમના સમયથી જ ક્યાંક પરમારવંશી શાસકો અને સોલંકી શાસકો વચ્ચે ખટપટ ચાલતી હતી. એટલે એવું કહેવાય છે કે આ ચામુંડા રાજ જે હતા એ કાશી જવા માટે નીકળ્યા, અને કાશી જવા માટે નીકળ્યા હતા એટલે રસ્તે માળવા થઈને જવાનું હતું, અને રસ્તામાં સિંધુ રાજ જે હતો, સિંધુ રાજ
પરમાર વંશ, મહારાજા મુંજનો ભાઈ. આ સિંધુરાજે ચામુંડા રાજના કાફિલાને પકડ્યો અને એવું કહેવાય છે કે ભાઈ લાપટ ઝાપટ કરી. હવે માર ખાધી ચામુંડા રાજે, એટલે ચામુંડા રાજ એવા ને એવા પાછા આવ્યા. હવે આની અંદર ભાઈ ઊંધો કેસ થયો કે આમ તો એવું હોય કે ભાઈ છોકરાને કોક મારતું હોય તો છોકરો રોતો રોતો પપ્પા જોડે આવશે કે પપ્પા મને પેલા માર્યો. આની અંદર ઊંધું થયું ભાઈ. ચામુંડા રાજને માર પડી હતી. ચામુંડા રાજ ઘરે આવ્યા અને એમને વલ્લભરાજને ફરિયાદ કરી કે ના ચાલે, તું રાજા છે કે મારી જગ્યાએ રાજા બન્યો, તો કે જા પેલા ઉપર આક્રમણ કરે, એને મને માર્યો. એટલે વલ્લભરાજે ભાઈ ગમે તેવું હોય પપ્પા હતા એના આવી રીતના કોઈ મારી જાય એવું તો ના ચાલે. એટલે એવું કહેવાય છે કે વલ્લભરાજ ભાઈ, આ વલ્લભરાજે સૈન્ય તૈયાર કર્યું અને સિંધુરાજ ઉપર આક્રમણની તૈયારીઓ. હવે વલ્લભરાજ સૈન્ય તૈયાર કરીને ભાઈ સિંધુરાજ ઉપર આક્રમણ કરવા માટે ગયો. પણ જ્યારે સિંધુરાજને ખબર પડી, હવે સિંધુરાજને ખબર નહીં શું હતું, એને ચામુંડા રાજને મારવામાં જ મજા આવી હતી, એને કોઈ આક્રમણ કે એવું યુદ્ધ જેવું કરવું નતું. એટલે જેવી એને ખબર પડી કે ભાઈ વલ્લભરાજ વિશાળ સૈન્ય લઈને તૈયારી કરી રહ્યો છે આક્રમણની, અડધે રસ્તે આવી ગયો, એટલે સિંધુરાજે પ્રેમથી કીધું ભાઈ આઈ એમ વેરી વેરી સોરી, ભૂલ થઈ ગઈ ભાઈ, તમારા પપ્પાને મેં માર્યા, આજ પછી આવું નહીં થાય, સમાધાન કરી લો. એટલે હવે યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ જ નહીં, પણ એવું કહેવાય છે કે આક્રમણની તૈયારીઓ કરી હતી અને સમાધાન થઈ ગયું. એટલે પરત ફરતી વખતે શીતળાના રોગના કારણે વલ્લભરાજનું જે છે અવસાન થયું. વલ્લભરાજનું જે છે અવસાન થયું. હવે વલ્લભરાજનું અવસાન થઈ ગયું. હવે આ જે દુઃખ રહ્યું એ પાછું ચામુંડા રાજને એવું થયું કે હવે ભાઈ હવે એક કામ કરીએ, આપણે દીકરાનું પણ અવસાન થઈ ગયું છે તો હવે નર્મદા જતા રહીએ. તો હવે ચામુંડા રાજ ક્યાં જશે? શુક્લ તીર્થ ખાતે, નર્મદા જશે. ક્લિયર આટલા સુધી? તો જરાક જોઈ લો ભાઈ વલ્લભરાજ વિશેની માહિતી. હવે વલ્લભરાજ પછી ભાઈ, વલ્લભરાજ પછી સત્તા ઉપર આવ્યો દુર્લભરાજ. વલ્લભરાજ બાદ સત્તા ઉપર આવ્યો દુર્લભરાજ. જુઓ ભાઈ, પરીક્ષાની અંદર સોલંકી વંશના રાજાઓને ક્રમાનુસાર ગોઠવવાના સવાલ પૂછાય છે, માટે આપણે સોલંકી વંશના તમામ રાજાઓને લાઈનસર યાદ રાખવા પડશે. જો કે આ વંશ પચે એટલે છેલ્લે હું તમને એક સરસ ફ્લો ચાર્ટ બનાવીને આપીશ. જો કે તમે ભણશો એટલે તમને યાદ રહી જ જશે કે કયા પછી કયો રાજા આવ્યો હતો, તો પણ છેલ્લે આપણે એક વખત તમને ફ્લો ચાર્ટ પ્રોવાઈડ કરી દઈશું. તો ભાઈ દુર્લભરાજ, હવે એવું કહેવાય છે કે જુઓ શરૂઆત પાછું યાદ કરો કે મૂળરાજ સોલંકીના સમયની અંદર પેલા ચુડાસમા વંશી શાસક ગ્રહરીપુ ઉપર આક્રમણ કર્યું હતું. એટલે ચુડાસમા વંશી શાસકો જે હતા એ સોલંકીઓને ખંડણી ભરતા હતા, એમના આધિપત્ય હેઠળ હતા. પણ મૂળરાજ સોલંકી બાદ આ ચામુંડા રાજ ને વલ્લભરાજને જ્યારે રાજાઓ આવ્યા એટલે થોડી અરાજકતા ફેલાઈ. સોલંકી વંશ થોડો મતલબ મૂળરાજ સોલંકી જેટલો મજબૂત નહોતો. એ સમય એવું કહેવાય છે કે ભાઈ ચુડાસમા વંશી શાસકો જે હતા, ચુડાસમા વંશી શાસકો, એવું કહેવાય છે કે ચુડાસમા વંશી શાસકો સ્વતંત્ર થઈ ગયા. મતલબ કે એમને જે છે સોલંકીઓનું આધિપત્ય ફગાઈ દીધું. હવે એ વખતે ચુડાસમા વંશી શાસકોમાં શાસક કોણ હતા? તો કે રાદિયાસ. રાદિયાસ ભાઈ, આ રાદિયાસ, રાનો મતલબ રાજા થાય, બરાબર? રાજા દિયાસ, પણ આપણે શોર્ટમાં કહેતા હોય છે રાદિયાસ. તો રાદિયાસ રાજા તમે ચુડાસમા વંશના. હવે દુર્લભરાજ જ્યારે સત્તા ઉપર આવ્યો ત્યારે એને એવું થયું કે ભાઈ મારા બાપ દાદાઓને તમારા બાપ દાદા ખંડણી ભરતા હતા, તમે બધા અમારા આધિપત્ય હેઠળ હતા, તો તમે સ્વતંત્ર કઈ રીતના થઈ શકો? અને આ જ વાતના કારણે એવું કહેવાય છે કે ભાઈ દુર્લભરાજે રાદિયાસ ઉપર આક્રમણ કર્યું. રાદિયાસ પર આક્રમણ કર્યું, પરંતુ આક્રમણની અંદર અસફળ રહ્યો. હવે દુર્લભરાજ જુઓ, દુર્લભરાજે રાદિયાસ ઉપર આક્રમણ કર્યું પણ સફળતા મળી નહીં. પણ દુર્લભરાજ ખૂબ હોશિયાર રાજા હતો ભાઈ. એ પાછો આવ્યો, રાજ્યની અંદર એને જાહેરાત કરી કે ભાઈ જે પણ વ્યક્તિ દુર્લભરાજનું મસ્તક લાઈન મને છે એને હું ઘણી બધી સોના મોહરોથી મઢી દે છે, એને જે જોશે ઇનામ આપવામાં આવશે. એટલે હવે જુઓ ભાઈ, પોતે સફળ થયા નહીં,
પણ હવે ટેન્શન કોને આલ્યું? પબ્લિકને આલ્યું. હવે રાજા ફ્રી થઈને બેસશે. હવે આ જે જાહેરાત હતી રાજ દરબારની અંદર, રાજ્યની અંદર આ જે જાહેરાત કરવામાં આવી કે જે પણ ચુડાસમા વંશી શાસક રાજદિયાસનું મસ્તક લાવશે એને હું જે જોઈશે ઇનામ આપીશ. એટલે એવું કહેવાય છે કે રાજ્યનો એક ગઢવી હતો જેનું નામ હતું બિજલ ગઢવી. આ બિજલ ગઢવી ભાઈ રાજદિયાસના દરબારમાં જાય છે, ચુડાસમા વંશી શાસક, અને રાજદિયાસના દરબારમાં ગયો. બીજા રાજ્યના ગઢવી આ છે. રાજદિયાસે આગતા સાગતા કરી, આવો આવો ગઢવી, બેસો, લંચ ડિનર, આપણે કહીએ એમ જલસા જ જલસા. ગઢવીએ ભાઈ વાતો કરવાનું ચાલુ કર્યું અને ગઢવીએ માહોલ બનાવ્યો જબરજસ્ત. આખા દરબારની અંદર બધા વાહ ગઢવી કરતા હતા. રાજદિયાસ પોતે ખુશ થઈ ગયા. પણ ભાઈ બિજલ ગઢવી એક જ ડાયલોગની રાહ જોતો હતો, જે ડાયલોગ હજુ સુધી આવ્યો નતો. બિજલ ગઢવી ભાઈ જબરજસ્ત એને માહોલ બનાવ્યો છે અને ફાઇનલી જે ડાયલોગની રાહ જોતો હતો એ વાત રાજદિયાસે કરી કે વાહ ગઢવી વાહ, માંગો કે તમે માંગો એ હું આપી દઉં તમને. એટલે ગઢવીએ કીધું રાજા સ્ટોપ, કે તમે બોલો તો વાત સાચી પણ કે પછી मैंने मांगा और अब नहीं दे पाए तो. એટલે બોલો રાજદિયાસ કે અરે યાર ગઢવી કહો કે હું રાજા રાજદિયાસ પોતે બોલ્યા કે તમે કહો તો હું જીવ આલ દઉં. કે ગઢવી કે આલ દો. થોડી વાર દરબારમાં સન્નાટો થઈ ગયો, સીન થઈ ગયો. પણ એવું કહેવાય છે કે રાજદિયાસ બિજલ ગઢવીએ કીધું કે ભાઈ તમે તમારું મસ્તક કાપી ના દો, અને રાજદિયાસ રાજાએ મસ્તક કાપીને બિજલ ગઢવીને સોંપી દીધું હતું. અને આવી રીતે ક્યાંક ચુડાસમા વંશી શાસક જોડે આપણે દુર્લભ રાજે બદલો લઈ લીધો. બીજું દુર્લભ રાજની વાત કરીએ તો ભયના સ્થાપત્યો. સ્થાપત્યોની વાત કરીએ તો પાટણમાં ભાઈ એક ગજશાળા, દાનશાળા, ધવલગૃહ નું નિર્માણ કરાયું. ધવલગૃહ 7 માળનું હતું. એ સિવાય એને દુર્લભ સરોવર, એ સિવાય દુર્લભ સરોવરનું નિર્માણ કરાયું. આ દુર્લભ સરોવર ભાઈ, દુર્લભ સરોવર એવું કહેવાય છે કે સમય જતા સિદ્ધરાજ જયસિંહ આ દુર્લભ સરોવર ઉપર જ એનું રિનોવેશન કરાવીને સહસ્ત્રલિંગ તળાવ બનાવશે. તો સિદ્ધરાજ જયસિંહમાં આપણે આ પોઈન્ટને પાછો એક વખત જોઈશું. એ સિવાય એને મદન શંકર પ્રાસાદ, એના ભાઈ વલ્લભરાજને આપણે રાજ મદન શંકર કીધા હતા, તો મદન શંકર પ્રાસાદનું નિર્માણ કરાયું. હવે ભાઈ દુર્લભ રાજ જીવનમાં એને ઘણું બધું કર્યું. જો સ્થાપત્યો કર્યા, આવી રીતના યુદ્ધને લડ્યો, લગ્ન કરાવીએ, એના લગ્ન કરવાનું બાકી રહી. તો દુર્લભ રાજ ભાઈ નાડુલના એક ચૌહાણ રાજા હતા અને એમના એક દીકરી હતા જેમનું નામ હતું ભાઈ દુર્લભા દેવી. તો ભાઈ જુઓ રબને બનાતી જોડી. દુર્લભ રાજના વાઇફનું નામ શું થાય? દુર્લભા દેવી. હવે જયારે દુર્લભા દેવીને જોવા ગયા હતા એટલે સીધી વસ્તુ દુર્લભ રાજના ઘરેથી બધા જ્યાં છે. તો દુર્લભ રાજના એક ભાઈ હતા જેમનું નામ હતું નાગરાજ. આ નાગરાજ જયારે ભાઈ માટે જોવા ગયા હતા એટલે એમને ભાઈ માટે તો જોયું, એમના જોડે એમનું જોઈ લીધું. એટલે એવું કહેવાય છે કે નાગરાજ ના લગ્ન ક્યાંક દુર્લભા દેવીના બહેન લક્ષ્મી જોડે કરવામાં આવ્યા. બે ભાઈ બે બહેનના મેરેજ કરવામાં આવ્યા. બરાબર. હવે જયારે દુર્લભ રાજને ભાઈ કોઈ પુત્ર હતો નહીં, એ પોતે અપુત્ર હતો. એટલે દુર્લભ રાજે વિચાર કર્યો કે હવે મારા પછી સત્તા કોને આપવી. એટલે એમને નાગરાજને કીધું ભાઈ નાગરાજ, જો તારી ઈચ્છા હોય તો રાજગાદી તું સંભાળી શકે છે મારા બાદ. નાગરાજે કીધું ભાઈ આ બધી મોહમાયા કહેવાય, જુઓ મને ઓલરેડી લક્ષ્મી મળી ગઈ, એટલે હવે મારે સત્તા જોઈતી નથી. એટલે દુર્લભ રાજ બાદ સત્તા ઉપર કોણ આવ્યું? તો કે દુર્લભ રાજ બાદ સત્તા ઉપર આવ્યો એના ભાઈ નાગરાજનો મોટો દીકરો ભીમદેવ સોલંકી. બરાબર. તો હવે સત્તા ઉપર આપણે કોને લાવીશું ભાઈ? ભીમદેવ સોલંકીને લાવીશું. ભીમદેવ સોલંકી, ભીમદેવ પ્રથમ, ભીમ બાણાવાળી. ભીમ બાણાવાળી, ભીમદેવ સોલંકી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રાજા. આની અંદરથી આપણે બીજી બધી જે વાતો કવર કરીશું ને એમાંથી પણ પેપરમાં ઘણા બધા સવાલ પૂછાય, હું તમને કહીશ આગળ. તો ભીમદેવ સોલંકીના સમયની અંદર એવું કહેવાય છે કે ભાઈ 7 જાન્યુઆરી 1026
મોહમ્મદ ગઝનવીનું આક્રમણ. તો ભીમદેવ સોલંકીમાં એકદમ મોસ્ટ ટાઈમ કે ઇમ્પોર્ટન્ટ ટોપિક ભાઈ શું થયું હતું? 7 જાન્યુઆરી ઈસવીસન 1026 મોહમ્મદ ગઝનવીનું સોમનાથ પર આક્રમણ. હવે અચાનક મોહમ્મદ ગઝનવી પિક્ચરમાં આવ્યો કયો છે? બરોબર, એનું બેકગ્રાઉન્ડ જોઈએ ભાઈ. એમને તો ભણાવવાની મજા ના આવે, તમને જોવાની મજા ના આવે. તો મોહમ્મદ ગઝનવી ભાઈ એવું કહેવાય છે કે મધ્ય એશિયાની અંદર એક યામીની કે સામાની વંશ કંઈક હતો. એનો એક રાજા હતો બુરા ખાન. આ બુરા ખાનનો એક ગુલામ હતો જેનું નામ હતું અલફ્તગીની. આ અલફ્તગીનીનો એક ગુલામ હતો જેનું નામ હતું સુબુક્તગીની. હવે આ અલફ્તગીની જે હતો ને સમય જતા આ બુરા ખાનના વંશથી અલગ થયો અને એને એક ગઝના નામનું રાજ્ય સ્થાપ્યું. હવે અલફ્તગીનીનો ગુલામ બન્યો તો સુબુક્તગીની, અને સમય જતા ગુલામ પણ હતો ને જમાઈએ બન્યો. એટલે અલફ્તગીનીનો જમાઈ સુબુક્તગીની, અને સુબુક્તગીનીનો દીકરો એટલે કોણ ભાઈ? મોહમ્મદ. અને આ ભાઈલો ગઝના પ્રાંતમાંથી આવ્યો એટલે આપણે એને શું નામ આપ્યું? મોહમ્મદ ગઝનવી. તો મોહમ્મદ ગઝનવીનું આક્રમણ થયું હતું સોમનાથ ખાતે, બરાબર. તો ડાયરેક્ટ તો સોમનાથ આવ્યો નહીં હોય ને, ડાયરેક્ટ સોમનાથ નહીં આવ્યો. એને ક્યાંક ભારતમાં પહેલા શરૂઆતમાં તો એન્ટ્રી લીધી હશે. એટલે એવું કહેવાય છે કે મોહમ્મદ ગઝનવી ભાઈ નાનપણથી જે ભાઈને એવું હતું કે ભારતની અંદર ખૂબ પૈસો હોય, કેમ કે જ્યારે વેપારી બધા ગઝના પ્રાંતથી આવતા તો ભાઈ ક્યાંથી આવ્યા આટલા પૈસા લઈને? તો કે ભારતથી. એટલે એના મનમાં તો એમ જ હતું ભારત જોડે તો અઢળક પૈસો, જો કે હતોય ખરા ભારત જોડે ભાઈ, સોને કી ચીડી એમણે નતું કહેવાતું. તો મોહમ્મદ ગઝનવી ભાઈ જ્યારે એ પોતે સત્તા ઉપર આવ્યો એટલે એને ભારતમાં આવવાના પ્રયાસો શરૂ કર્યા. અને એવું કહેવાય છે કે ગઝનવી મોહમ્મદ ગઝનવી હવે જ્યારે મધ્ય એશિયામાંથી ભારતમાં આવવું હોય ને ત્યારે પંજાબ સિંધ પ્રાંત વાળો પંજાબ વાળો જે ભાગ રહ્યો ને બફર ઝોન કહેવાતો. એટલે મોહમ્મદ ગઝનવીએ જ્યારે ભારતમાં એન્ટ્રી લીધી ને ત્યારે સૌ પ્રથમ વખત મોહમ્મદ ગઝનવીનો સામનો કોને કર્યો હતો? તો કે પંજાબ શાહી શાસક જયપાલ, શાહિયા વંશ પંજાબ શાહી શાસક. ભાઈ આ જયપાલ લખ્યું. આ જયપાલ અને મોહમ્મદ ગઝનવી આ બંને વચ્ચે સંઘર્ષ થવા લાગે અને એવું કહેવાય છે કે આ યુદ્ધની અંદર મોહમ્મદ ગઝનવી જીત્યો અને જયપાલનો પરાજય થયો. જયપાલથી આઘાત સહન ના થયું ભાઈ, હે કે બહારથી કોઈ વિદેશી વ્યક્તિ આવ્યો ને આવી રીતના મને આવીને હરાઈ ગયો. એટલે જયપાલથી આઘાત સહન ના થયો. જયપાલે અગ્નિસ્નાન કરી લીધું ભાઈ, અને જયપાલ કહેવાય છે કે એની બધી જ સત્તા જે હતી એના દીકરા આનંદપાલને સોંપીને ગયો. દીકરો આનંદપાલ ભાઈ આનંદપાલને ખબર હતી કે મોહમ્મદ ગઝનવી બહુ પાવરફુલ વ્યક્તિ છે, બહુ સ્ટ્રોંગ છે, એની જોડે બહુ મોટું સૈન્ય છે. એટલે એને એવું કહેવાય છે કે દેશભરમાં ચારણોને મોકલ્યા અને મદદ માગી અલગ અલગ રાજાઓ જોડે, રાજપૂત શાસકો જોડે કે હે મને મદદ તમારા સૈન્યની મોકલો, મોહમ્મદ ગઝનવીને રોકવો છે મારે. અને એવું કહેવાય છે કે મહારાજા ભોજભાઈ એ વખતે એમને 10,000 જેટલું સૈન્ય મોકલ્યું હતું મોહમ્મદ ગઝનવીના સામનો કરવા માટે, આનંદપાલની મદદ કરવા માટે. તો ફરી પાછું ભાઈ મોહમ્મદ ગઝનવીનું આક્રમણ કોની જોડે થશે? મોહમ્મદ ગઝનવી અને આનંદપાલ. ભાઈ જેટલું ભણાવો એટલું ધીમે ધીમે ઇમેજિન કરતા રહેજો, બધું એઝ ઇટ ઇઝ મગજમાં ઉતરી જશે. મોહમ્મદ ગઝનવી ભાઈ ફરી પાછું એનું યુદ્ધ થયું આનંદપાલ જોડે. બહુ ભયંકર એવું યુદ્ધ થયું ભાઈ, કોઈ હાર નથી માનતો એક પણ પક્ષે. આનંદપાલ જોડે પણ હવે ક્યાંક મદદે આવેલું વિશાળ સૈન્ય છે. મોહમ્મદ ગઝનવી જોડે તો ઓલરેડી વિશાળ સૈન્ય હતું. ભયંકર એવું યુદ્ધ ખેલાયું ભાઈ, કોઈ પક્ષ હાર નથી માની રહ્યો. પણ એવું કહેવાય કે આનંદપાલ હાથી ઉપર બેઠો હતો યુદ્ધની અંદર. હવે મોહમ્મદ ગઝનવીના સૈન્ય ખબર નહીં એવો તો કેવો ફટાકડો ફોડ્યો હાથીની જોડે કે હાથી ભડક્યો તો ભડક્યો, પરંતુ હાથી ઊંધી દિશામાં દોડ્યો. હવે હજારો લાખોની સંખ્યામાં જ્યારે સૈન્ય હતું ત્યારે હાથી જ્યારે ઊંધી દિશામાં દોડે એટલે દૂર જે સૈનિકો હતા એમને એવું લાગ્યું કે આપણે યુદ્ધ હારી રહ્યા છીએ અને આપણો રાજા જે છે યુદ્ધ મેદાન છોડીને ભાગી રહ્યો છે. એટલે પાછળ દૂર બધા પરચુરણ બીજા સૈનિક હતા એ બધા ઊંધી દિશામાં દોડવાનું ચાલુ કર્યું. હવે મોહમ્મદ ગઝનવીનું સૈન્ય તો ભાઈ આ તો બહુ સારી વસ્તુ કહેવાય, તમારો શત્રુ તમને પીઠ બતાવીને જતો હોય તો. એટલે મોહમ્મદ ગઝનવીનું સૈન્ય એવું કહેવાય છે કે ભાઈ આ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ અને એના કારણે આ યુદ્ધની અંદર પણ મોહમ્મદ ગઝનવી જીત્યો અને આનંદપાલનો પરાજય થયો. ભાઈ નગરકોટનો કિલ્લો ભાઈ મોહમ્મદ ગઝનવીએ લૂંટ્યો હતો. ફિરસ્તા નામનો એક વ્યક્તિ હતો, એને વર્ણન બહુ જોરદાર કર્યું છે કે ભાઈ 2000 મણ રૂપું ને 700 મણ સોના ચાંદીની પાટ અને સોના મારો તો ગણી ના ગાય એટલી.
વિચારો ખાલી એટલા વિસ્તારમાં ભારત જોડે આટલું તો આખા ભારતમાં કેટલું બધું હશે. તો આમ કરતા 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 હવે મોહમ્મદ ગઝનવીની નજર ક્યાંક આપણા સોમનાથ ઉપર હતી અને સોમનાથ ઉપર મોહમ્મદ ગઝનવી ભાઈ આક્રમણ કરશે. આ સવાલ એક વખત મતલબ ઘણી વખત પૂછાયેલો કે સોમનાથ ઉપર મોહમ્મદ ગઝનવીએ જે આક્રમણ કર્યું કયા નંબરનું હતું? તો ભાઈ સોમનાથ પર જે આક્રમણ કર્યું હતું એ 17મા નંબરની ચઢાઈ હતી. બરાબર, 17 વખત સોમનાથ નતું લૂંટ્યું. બરોબર, 17મા નંબરની ચઢાઈ એની સોમનાથ ઉપર હતી. તો આપણે મોહમ્મદ ગઝનવીની વાત કરી મિત્રો, તો જરાક ભીમદેવની વાત કરી. એ વખતે ભીમદેવનો શું સીન હતો ભાઈ? તો એવું કહેવાય છે કે ભીમદેવ સોલંકી ભાઈ એ વખતે સોમનાથની યાત્રા માટે જાય. તો કે ભીમદેવ અને એમના એક મંત્રી હતા વિમલ મંત્રી, કેસરવાળા નતા અરે વિમલ મંત્રી, આ સોમનાથની યાત્રા માટે જાય. હવે એ જ સમયે સોમનાથની યાત્રા કરવા માટે રાજપૂત શાસકો આવ્યા હતા. બરોબર, ગોગાગઢના રાજપૂત રાજા હતા ગોગા બાપા, ગોગા ચૌહાણ, ગોગાગઢ ના રાજા ગોગા ચૌહાણ. ભાઈ દાદા એટલે કીધા બહુ ઉંમરલાયક વ્યક્તિ હતા. એમનો દીકરો સજ્જન ચૌહાણ અને એમનો દીકરો સામંત ચૌહાણ. એટલે એવું કહેવાય છે કે સજ્જન ચૌહાણ અને સામંત ચૌહાણ આ બે બાપ દીકરો પણ ક્યાંક સોમનાથની યાત્રા માટે આવ્યા હતા. એ વખતે સોમનાથનું બધો કારભાર એક મહંત હતા, સોમનાથના મહંત, જેમનું નામ હતું ગંગ સર્વજ્ઞ. આ ગંગ સર્વજ્ઞના હાથમાં સોમનાથનો બધો કારભાર હતો. હવે બહારથી ભાઈ રાજાઓ સોમનાથની યાત્રા માટે આવ્યા હતા. સોમનાથ ઐતિહાસિક સ્થળ, તો આગળ બધી કલ્ચરલ ઇવેન્ટો ચાલતી હતી. રાજા આવ્યા હતા એટલે મનોરંજન ચાલતું હતું જબરજસ્ત. અને એવું કહેવાય છે કે ભાઈ સોમનાથની અંદર એક નર્તકી હતા જેમનું નામ હતું ચોલાદેવી. ચોલાદેવી કે બકુલાદેવી, બરોબર, બંને નામ એક જ છે. ચોલાદેવી ભાઈ નવલકથા છે આ એક, ગૌરીશંકર જોશીએ લખેલી. ગૌરીશંકર જોશી, ધૂમકેતુ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ભાઈ ચોલાદેવી નવલકથા લખેલી છે. ચોલાદેવી ભાઈ ખૂબ રૂપાળા હતા અને એટલા રૂપાળા હતા કે ક્યાંક એવું કહેવાય છે કે ભાઈ ભીમદેવ જે હતા એમને ચોલાદેવીને જોયા અને લવ એટ ફર્સ્ટ સાઇટ વાળો સીન ક્રિએટ થયો. એટલે પહેલી જ નજરમાં ભીમદેવને ચોલાદેવી ગમી ગયા. અને ક્યાંક એવું કહેવાય છે કે ભાઈ સામંત ચૌહાણ આ પણ ક્યાંક કોલેજના ફર્સ્ટ યરમાં આવે એટલો જ હતો, વધારે ઉંમર હતી નહીં. એને પણ ક્યાંક એવું કહેવાય છે કે ચોલાદેવીને જોયા અને પહેલી જ નજરે લવ એટ ફર્સ્ટ સાઇટ એને પણ થઈ. એટલે જ મેં કીધું ચોલાદેવી ખૂબ રૂપાળા હતા. તો ભાઈ એક લવ ટ્રાયેંગલ ક્રિએટ થાય છે અહીંયા આગળ કે ભાઈ ચોલાદેવીને ભીમદેવ પણ પસંદ કરે છે અને ચોલાદેવીને સામંત ચૌહાણ પણ પસંદ કરે છે. તો આ એક સરસ પ્રેમ ભર્યો માહોલ હતો. એ માહોલ વચ્ચે ક્યાંક ભીમદેવના બીજા મંત્રી હતા જેમનું નામ હતું દામોદર મંત્રી. આ દામોદર મંત્રી ક્યાંક આયા અને દામોદર મંત્રી બધી માહિતી આપી ભાઈ મોહમ્મદ ગઝનવી આવી રીતે ભાઈ પંજાબના શાસકોને હરાઈ અને ક્યાંક હવે એની નજર છે સોમનાથ ઉપર. તો કે બધા રેડી થઈ જાઓ ભાઈ, મોહમ્મદ ગઝનવીનું આક્રમણ ગમે ત્યારે થઈ શકે છે. એટલે ભીમદેવ જે હતો એને કીધું કે ભાઈ જો ગઝનવીને સોમનાથ ગુજરાતમાં આવવું હશે ને તો કે એને રાજસ્થાન થઈને આવવું પડશે અને વચ્ચે ગોગાગઢ આવશે. તો કે તમે ગોગા બાપાને જઈને ખાલી જાણ કરો કે બને એટલો સમય ગઝનવીને ત્યાં રોકી રાખે, ત્યાં સુધી આપણે સોમનાથની અંદર થોડું ઘણું સેટલમેન્ટ કરી દઈએ. એટલે એવું કહેવાય છે કે ભાઈ સજ્જન ચૌહાણ અને સામંત ચૌહાણ બંને જણાને મોકલવામાં આવ્યા કે જાઓ ગોગા ચૌહાણને જરાક જાણ કરો કે મોહમ્મદ ગઝનવીને બને એટલો ત્યાં રોકી રાખશે. હવે સજ્જન ચૌહાણ જે હતો એ ટૂંકા રસ્તે ગયો, સામંત ચૌહાણ જે જનરલ પબ્લિક યુઝ કરતી હતી લાંબા રસ્તે ગયો. સજ્જન ચૌહાણને ખ્યાલ હતો ભાઈ કે ટૂંકા રસ્તે જે વ્યક્તિ જાય છે પાછો આવેલો નથી, પણ તેમ છતાંય જલ્દી પહોંચવું હતું એટલા માટે સજ્જન ચૌહાણ ટૂંકા રસ્તે જાય છે. એવું કહેવાય છે કે સજ્જન ચૌહાણને ક્યાંક રસ્તામાં ગઝનવીનું સૈન્ય મળે છે. સજ્જન ચૌહાણ ભાઈ પકડાઈ ગયા. સજ્જન ચૌહાણ બહુ હોશિયાર વ્યક્તિ હતા. એમને કીધું કે ભાઈ આઈ એમ ધ ગાઈડ, ચિંતા મત કરો કે તમારે જ્યાં જવું છે હું લઈ જઈશ તમને.
ગઝનવીનું સૈન્ય ભાઈ ક્યાંક રણમાં આડોળું ભટકતું હતું, એટલે એમને ગાઈડની જરૂર હતી. એટલે સજ્જન ચૌહાણ ભાઈ ભૂમિઓ બની અને આમથી આમ ગઝનવીના સૈન્યને ભટકાઈ રહ્યો છે. પણ ગઝનવી ભાઈ ગઝનવી હતો, હોશિયાર હતો. એ પણ એને કંઈક લાગ્યું, કંઈક દાળમાં કાળું છે, આ વ્યક્તિ જુએ એટલો સીધો લાગતો નથી. સજ્જન ચૌહાણને ખબર હતી કે રણમાં તુફાન આવવાનું છે, એમ છતાંય ગઝનવીના એક મોટા સૈન્યને લઈને રણની અંદર એનો ગયો અને ગઝનવીની મોટી ટુકડી એના સૈન્યની એ અને સજ્જન ચૌહાણ બધાએ ક્યાંક મોતને ભેટી ગયા. તો આવી રીતના સજ્જન ચૌહાણનું પિક્ચર પૂરું થયું. મોહમ્મદ ગઝનવી ભાઈ ફરતો ક્યાંક રસ્તો ખોલી અને હવે ઘોઘાગઢ બાજુ આવ્યો છે. ઘોઘાગઢમાં તમને ખબર છે કે ઘોઘા ચૌહાણ, ભાઈ સ્લાઇડ બદલીએ આપણે, ઘોઘા ચૌહાણનું રાજ ચાલતું હતું. તો મોહમ્મદ ગઝનવી હવે કોની જોડે યુદ્ધ કરશે ભાઈ? કે મોહમ્મદ ગઝનવી વર્સિસ ઘોઘા ચૌહાણ. 800,000 જેટલા ખાલી રાજપૂત યોદ્ધા હતા ઘોઘા ચૌહાણ જોડે. તો એમને ભાઈ હર હર મહાદેવ કરી, મહાદેવનું નામ લઈને કેસરિયા કરી દીધા. અને એવું કહેવાય છે કે મોહમ્મદ ગઝનવીના સૈન્યોને એમને બહાદુરીપૂર્વક સામનો કર્યો. પણ આ યુદ્ધની અંદર પણ ગઝનવી જીત્યો અને ઘોઘા ચૌહાણનું અવસાન થયું. મોહમ્મદ ગઝનવી જીત્યો અને ઘોઘા ચૌહાણનું અવસાન થયું. ઘોઘાગઢને પણ ભયંકર રીતે લૂંટવામાં આવ્યું. હવે ઓલો સામંત ચૌહાણ, સજ્જન ચૌહાણનો દીકરો, એ જ્યારે લાંબા રસ્તેથી ઘોઘાગઢમાં આવ્યો ત્યારે એને જોયું કે ભાઈ હવે ઘોઘાગઢમાં કશું બાકી બચ્યું નથી. અરાઉન્ડ એને જ્યારે બધા સીન જોયા એટલે એક વસ્તુ સમજી ગયો તો ભાઈ હું લેટ પડ્યો છું, મારાથી બહુ મોડું થઈ ગયું છે. હવે એને એટલી ખબર હતી ભાઈ ગઝનવીએ લૂંટ્યા છે, ઘોઘાગઢને ભયંકર લૂંટ્યું છે, નહીં તો મારા પપ્પાનો પતો, નહીં મારા દાદાનો કોઈ પતો, ક્યાં ગયા બધા? કે બધા મોતને ભેટી ગયા. હવે આ સામંત જોડે ભાઈ કઈ ગુમાવા લાયક વસ્તુ હતી નહીં. એવું કહેવાય છે કે સામંત ચૌહાણ પકડાઈ જાય છે, એ પણ ભર્યા દરબારમાં ક્યાંક ગઝનવીને મારવાની કોશિશ કરે છે, પણ ગઝનવી એમ થોડો મરે. પણ ગઝનવી અહીંયા ભૂલ કરી જાય. ગઝનવી એવું કીધું ભાઈ આ નાનો છોકરો છે, હવે એની જોડે ગુમાવા લાયક કશું વધ્યું જ નથી, જવા દો કે. એટલે સામંત ચૌહાણને ક્યાંક ગઝનવીએ છોડી મૂક્યો. અને સામંત ચૌહાણ જે હતો એ સામંત ચૌહાણ હવે કયો આવ્યો? ભીમદેવ સોલંકી જોડે પાટણ. ભીમદેવ સોલંકી જોડે જ્યારે આવ્યો એટલે બીજા રાજપૂત શાસકો ત્યાં ભીમદેવ જોડે બેઠા હતા, બધા પ્લાનિંગ કરી રહ્યા હતા. એ વખતે સામંતજીએ કીધું ભાઈ ભીમદેવ, તમે જે ગઝનવીને આટલો લાઇટલી લો ને એટલો મત લો. કે ગઝનવીના સૈન્યને હું રૂબરૂ જોઈને આવ્યો છું, બહુ વિશાળ સૈન્ય, કે 40-50 હજાર ઊંટ તો ખાલી લોકોને પાણી પીવડાવવા માટે લઈને ફરે. એટલે કે વિચારે જોડે સૈન્ય કેટલું જોરદાર હશે. એટલે ભીમદેવે કીધું વાત સાચી, કે આપણે કરીએ કે એનું ચલો પડશે એવા દેવા છે. હવે ભીમદેવ ભાઈ સોમનાથ જાય છે. સોમનાથની અંદર એને ગંગ સર્વજ્ઞને કીધું કે ભાઈ સ્ત્રીઓને બાળકોને લઈને તમે સેફ જગ્યાએ જતા રહો, હવે અહીંયા આગળ માર્શલ લો લાગુ થઈ જાય, બરોબર, સૈન્યનું શાસન. અને એવું કહેવાય છે કે સોમનાથને અભેદ્ય કિલ્લાની અંદર ફેરવી દેવામાં આવે. ના તો સોમનાથની અંદર કોઈ અંદરથી કોઈ બહાર જઈ શકશે, ના બહારથી કોઈ અંદર આવી શકશે. અને એવા બધા સીન વચ્ચે ક્યાંક મોહમ્મદ ગઝનવી સોમનાથની બહાર આવી ઉભો છે. મોહમ્મદ ગઝનવી સોમનાથની બહાર આવીને ઉભો છે. સોમનાથને ભીમદેવ સોલંકી દ્વારા અને બીજા રાજાઓ દ્વારા અભેદ્ય કિલ્લાની અંદર ફેરવી દેવામાં આવ્યું છે. મોહમ્મદ ગઝનવી વિચાર કરે છે કે ભાઈ સોમનાથની અંદર એન્ટ્રી લેવી તો કઈ રીતે લેવી, પણ એને રસ્તો મળતો નતો. પણ કહેવાય ને કે આપણી ટીમમાં કોઈક તો ચીટિંગ કરવા વાળું હોય, જેમણે એમ તો ભાઈ દુશ્મન ના જીતી શકે. એટલા માટે હવે થયું એવું કે ગંગ સર્વજ્ઞનો એક શિષ્ય હતો, આપણે મહંત લખ્યા ને આગળ, ગંગ સર્વજ્ઞ, એમનો એક શિષ્ય હતો જેનું નામ હતું સિદ્ધેશ્વર. આ સિદ્ધેશ્વર જે હતું ભાઈ, એને દગો કર્યો ભીમદેવ જોડે. અને એવું કહેવાય છે કે મોહમ્મદ ગઝનવીને એને જઈને કીધું ભાઈ તમારે સોમનાથની અંદર આવું છે તો હેડો હું લઈ જઉં, મને ખબર રસ્તો. અને આ સિદ્ધેશ્વરે દગો કર્યો, જેના કારણે મોહમ્મદ ગઝનવીને સોમનાથમાં એન્ટ્રી મળી. હવે તમને એવો સવાલ થશે સાહેબ સિદ્ધેશ્વરે આવું શું કામ કર્યું? વાત સાચી ને? તો ભાઈ જુઓ, ફરી પાછું વિચાર કરો તમે. મેં તમને શું કીધું હતું કે ભાઈ ભીમદેવ સોલંકી ચોલાદેવીને લાઈક કરતા હતા, સામંત ચૌહાણ પણ ચોલાદેવીને લાઈક કરતો હતો. પણ સામંત ચૌહાણ જે હતો ને એ બહુ સારો વ્યક્તિ હતો. જ્યારે આ મોહમ્મદ ગઝનવીનું આક્રમણ થયું ને ઘોઘાગઢ જવાનું થયું ને એ બધી વાત વચ્ચે કે ભીમદેવ સોલંકી ચોલાદેવીના લગ્ન થઈ ગયા. એટલે સામંતસિંહ જે હતો એને ક્યાંક જોયું કે ભાઈ ચોલાદેવી પણ ક્યાંક ભીમદેવને પસંદ કરી રહ્યા છે. તો સામંતસિંહ બહુ સારો વ્યક્તિ હતો, એને પછી સ્વીકારી લીધું
कि कोई नहीं, खैर जिंदगी है इतना तो चलता है, हर किसी को इश्क के बदले इश्क थोड़ी मिलता है। एम करीने आ भाઈએ સ્વીકારી લીધું હતું કે ભાઈ ચોલાદેવીને ભીમદેવ પસંદ છે, ભીમદેવને ચોલાદેવી પસંદ છે, દે આર મેડ ટુ ઈચ અધર, મેડ ફોર ઈચ અધર. પણ સિદ્ધેશ્વર પણ ક્યાંક ચોલાદેવીને પસંદ કરતો અને એ ભીમદેવથી એને ઈર્ષ્યા થતી અને ભીમદેવને ડાયરેક્ટ તો ભાઈ સિદ્ધેશ્વર હરાઈ શકે એમ હતો નહીં. અને સિદ્ધેશ્વર પેલા સામંત જેટલો સારો વ્યક્તિ ને તો એને એવું હતું તું મારી નહીં તો કોઈ નહીં. અને બસ આ જ કારણથી સિદ્ધેશ્વર જે હતો એ ભાઈએ મોહમ્મદ ગઝનવીને સોમનાથ અંદર આવવાનો રસ્તો બતાવ્યો અને મોહમ્મદ ગઝનવીએ કર્યું સોમનાથ ઉપર આક્રમણ. બરાબર. તો ભાઈ સોમનાથ ઉપર આક્રમણ કરવામાં આવ્યું તો સોમનાથ મોહમ્મદ ગઝનવી વર્સિસ ભીમદેવ પ્રથમ. સોમનાથની અંદર ભયંકર એવું યુદ્ધ થયું. એવું કહેવાય છે કે બંને પક્ષે બધા સૈનિકો ખૂબ જ બહાદુરીપૂર્વક લડ્યા, પરંતુ ક્યાંક ભીમદેવનું સૈન્ય અને ગઝનવીનું સૈન્ય બહુ ભારે પડી રહ્યું હતું ભીમદેવ ઉપર. અને એવું કહેવાય છે કે આ આક્રમણની અંદર, આ યુદ્ધની અંદર ભીમદેવ સોલંકી ખૂબ જ ગંભીર રીતે ઘવાયા. હવે બીજા મંત્રીઓ વિચાર કરે ભાઈ જો રાજા વ્યવસ્થિત રાજા જીવતો રહેશે ને તો ફરી પાછું સૈન્ય તૈયાર થશે, ફરી પાછું કંઈક આક્રમણ કરી શકશો. પણ જો રાજા જ જીવતો નહીં રહેતો, એટલે એવું કહેવાય છે કે આની અંદર ભીમદેવ ભયંકર રીતે ઘવાયા. આની અંદર મોહમ્મદ ગઝનવી જીતો, ભીમદેવનો પરાજય થયો અને ભીમદેવ સોલંકી અને ચોલાદેવીને ક્યાંક સેફ જગ્યાએ લઈ જવામાં આવ્યા. અને સેફ જગ્યા કઈ હતી તો કે કંથકોટનો કિલ્લો કચ્છ ખાતે. ભીમદેવ સોલંકી અને ચોલાદેવીને ભાઈ કંથકોટના કિલ્લામાં સેફ જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યા. અને એવું કહેવાય છે કે મોહમ્મદ ગઝનવીએ ભયંકર રીતે સોમનાથને લૂંટ્યું. સોમનાથને ભયંકર રીતે લૂંટવામાં આવ્યું. એવું કહેવાય છે કે આ ભાઈએ શિવલિંગે તોડી નાખ્યું અને સોમનાથને લૂંટ્યું. અને મોહમ્મદ ગઝનવી ભાઈ મૂર્તિ ભંજક તરીકે ઓળખાતો હતો. મૂર્તિ ભંજક, બુત શિકન, આવા એના નામ હતા. સોમનાથને ભયંકર રીતે લૂંટી અને ક્યાંક મોહમ્મદ ગઝનવી પરત એના ગઝના પ્રાંતમાં ફરતો હતો. ભાઈ ભીમદેવ સોલંકી થોડા સ્વસ્થ થયા એટલે ફરી પાછું એમને એક સૈન્ય તૈયાર કર્યું. અને એવું કહેવાય છે કે ભીમદેવ સોલંકી ફરી પાછું મોહમ્મદ ગઝનવીને રોકવાનો પ્રયત્ન કર્યો. હવે ગઝનવી વિચાર કરે કે આ ભાઈએ બહુ કર્યું યાર, કે પાછું સૈન્ય લાવી દીધું. ફરી પાછું ભાઈ પિક્ચર સ્ટાઇલની અંદર ગઝનવીનું સૈન્ય થાકે ને ભાઈ, આટલા યુદ્ધ લડતું આવ્યું હતું ક્યાં, એટલે એને પણ ક્યાંક એના ખુદાને અલ્લાહને યાદ કર્યા અને એના સૈનિકોમાં પ્રાણ ફૂંક્યો કે ભાઈ બસ છેલ્લું હવે ઘર ભેગા, આટલું મને જીતાડ દો પછી આપણે સીધા ગજના. અને એમ કરીને ક્યાંક બીજું સૈન્ય જે ભીમદેવનું આવ્યું હતું એની જોડે પણ માંડ યુદ્ધ કરી અને મોહમ્મદ ગઝનવી જીત્યો. અને ફરી પાછો સિંધ થઈને આમ થઈને રહ્યો પાછો જતો રહ્યો ગઝના પ્રાંતમાં. તો ભાઈ આપણા માટે આ વ્યક્તિ વિલન હતો ગઝનવી, પણ ક્યાંક ગઝના પ્રાંત માટે તો હીરો હતો. એવું કહેવાય છે કે ગઝનાની અંદર એના પૂર્વજોની કબર પણ સોનાની બનાવી, એટલું બધું ભારતમાંથી લૂંટી ગયો હતો. તો આવી રીતે ભાઈ સોમનાથ ઉપર 17મા નંબરની ચડાઈ કરી. 7 જાન્યુઆરી 1026ની અંદર મોહમ્મદ ગઝનવી આવ્યો અને સોમનાથને ભયંકર લૂંટી અને પરત ફર્યો. તમે એક વસ્તુ નોટિસ કરી છે કે ગઝનવીના સામે વર્સિસમાં જે બી નામ લખ્યું હંમેશા હાર્યા જ છે. ગઝનવી ભારતમાં એક યુદ્ધ નતો હાર્યો, જબરજસ્ત કહેવાય. હવે જ્યારે આ સોમનાથ ઉપર આક્રમણને થયું ત્યારબાદ બધું પિક્ચર પતી ગયું. એના પછી ભીમદેવ સોલંકી એવું કહેવાય છે ક્યાંક પાટણ ઉપર પાછી પોતાનું નિયંત્રણ મેળવી દીધું. તો ભીમદેવની બીજી વાત કરીએ આપણે. ભીમદેવભાઈ આ જ્યારે મોહમ્મદ ગઝનવીનું આક્રમણ થયું ત્યારે આબુ પર એનો ખંડ્યો રાજા હતો ધંધુક. આ ધંધુક રાજા ક્યાંક સ્વતંત્ર થવાનો પ્રયાસ કરે છે, પણ ભીમદેવ આ ધંધુક રાજાને પણ હરાવે છે. તો આબુ પરના રાજા ધંધુક રાજાને હરાવે. અને એવું કહેવાય છે કે આબુની પછી સત્તા કોને સોંપવામાં આવી? વિમલ મંત્રીને સોંપવામાં આવી. આ સિવાય આપણે ભીમદેવની વાત કરીએ ભાઈ તો ભીમદેવ સોલંકી એવું કહેવાય છે કે ભાઈ સોમેશ્વર રાજા, કલચુરી રાજા ચેદી દેશના અને ભીમદેવ આ લોકો સંઘ કરીને ભેગા મળ્યા અને એમને મહારાજા ભોજને હરાયા. પરમારવંશી શાસક મહારાજા ભોજને હરાયા. તો આ એક વસ્તુ કહી શકાય. એ સિવાય સિંધુ નદી પર પુલ બાંધી અને રાજા અમુકને પણ ભીમદેવે હરાયા હતા. સિંધુ નદી પર
પુલ બાંધી અને અમુક રાજાને હરાવે. હવે ભીમદેવના આપણે આક્રમણની વાત કરી દીધી, ભીમદેવના મોહમ્મદ ગઝનવીના આક્રમણની વાત કરી દીધી. હવે જોઈએ ભીમદેવના સ્થાપત્ય. તો ભીમદેવ સોલંકીના સ્થાપત્ય. ભીમદેવ સોલંકી ભાઈ પહેલું તો સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો. સોમનાથ મંદિર જે પહેલા લાકડાનું હતું એને ભવ્ય પથ્થરનું મંદિર બનાવરાયું. સોમનાથ મંદિરના ઇતિહાસ વિશે પણ આપણે એક અલગથી લેક્ચર લઈને તમારી સમક્ષ આવીશું, જેની અંદર આપણે ખાલી સોમનાથ મંદિરની જ વાતો કરીશું. બરોબર, કઈ રીતે એની સ્થાપના થઈ, કોને કરી, એની કઈ અલગ અલગ લોકવાયકાઓ છે, એ બધી ચર્ચાઓ કરીશું. કે બીજી વાત કરીએ તો ભાઈ વિમલ મંત્રી, આબુ ઉપર એક જૈન દેરાસર બનાવ્યું જેનું નામ હતું વિમલ વસીહ. વિમલ વસીહ, બરાબર. એ સિવાય વાત કરીએ આપણે તો ભાઈ વિમલ મંત્રીની જ વાત કરીએ તો એમને ભાઈ અંબાજી જોડે જતા આવે છે કુંભારિયાના ડેરા, 5 ડેરા બનાવરાયા. કુંભારિયાના 5 ડેરા બનાવરાયા. આ કુંભારિયાના ડેરા ભાઈ, કુંભારિયાના ડેરા એવું કહેવાય છે કે આ કુંભારિયાના ડેરાની જે શિલ્પ આકૃતિ જે રહી એ ક્યાંક વિમલ વસીહીને મળતી આવે છે. શિલ્પ આકૃતિ વિમલ વસીહીને મળતી આવે છે, બરાબર, એના સ્તંભ ને એ બધું. એ સિવાય કુંભારિયાના ડેરા ભાઈ એના શિખરની વાત કરીએ આપણે તો કે તારંગા જૈન દેવાલયના શિખર જેવા છે. જૈન દેવાલયના શિખર જેવા છે. એ સિવાય અહીંયા આગળ આદિનાથ નું પણ ક્યાંક પ્રતીક છે. પછી આપણે આ વિમલ વસીની વાત કરીએ, વિમલ વસીમાં આવશે આદિનાથ, ઋષભદેવ જે પહેલા આપણા જૈનોના તીર્થંકર હતા, બરાબર, એમનું ક્યાંક પ્રતીક જોવા મળે છે. એ સિવાય બીજી વાત કરો તો ભાઈ ભીમદેવના એક રાણી હતા જેમનું નામ હતું ઉદયમતી. આ ઉદયમતી રાણકી વાવ બનાવી. હવે તમને એમ થાય સાહેબ તમે એક બાજુ એમ કીધું ભીમદેવના લગ્ન ચોલાદેવી જોડે થયા હતા, આ બીજા રાણી હતા, આ પહેલા હતા. જ્યારે ભીમદેવે ઉદયમતીની વાત કરી, જુઓ ભીમદેવ કેટલા લકી રાજા, કેટલા લકી વ્યક્તિ હતા. હાલ આવું ના થાય. ભીમદેવે જ્યારે ઉદયમતીની વાત કરી ભાઈ રાણી મને બીજી સ્ત્રી ગમે છે તો શું એની જોડે મેરેજ કરું, ત્યારે ઉદયમતીએ ભાઈ કીધું તું હા મેરેજ કરો. ભીમદેવને કીધું હા મેરેજ કરો, વાંધો નહીં, તમે બીજા રાણી બનાવો, તમે રાજા છો, પરંતુ જ્યારે પણ તમારા બાદ આ સત્તાનો ઉત્તરાધિકારી આવશે ને મારો દીકરો આવશે, ચોલાદેવીનો દીકરો બનશે નહીં. આટલું મને પ્રોમિસ કર દો, પછી લગ્ન કરવા હોય તો કરો. ભીમદેવ કે ડન, આપણે તો લગ્ન જ કરવા હતા. હા ડન, મારા પછી આપણી ગાદીનો વારસદાર બનશે આપણો દીકરો. તો ઉદયમતી જે હતા એમને ભાઈ રાણકી વાવ બનાવી હતી. રાણકી વાવ શું કહેવાય આને, વાવોની રાણી. એ સિવાય રાણકી વાવનું બીજું વાત કરીએ તો ભાઈ મારું ગુર્જર શૈલીની અંદર બનેલી છે. એ સિવાય આપણે વાત કરીએ તો ભાઈ જયા પ્રકારની વાવ છે, 64x27x20 ડાયમેન્શન વાળી વાવ આપણી જયા પ્રકારની રાણકી વાવ. એ સિવાય વાત કરીએ તો વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર ક્યાંક રાણકી વાવનો સમાવેશ કરવામાં આવેલો છે. બીજું ભાઈ ભીમદેવ સોલંકીનું સ્થાપત્ય, મોઢેરા ખાતેનું સૂર્ય મંદિર. મોઢેરા ખાતે સૂર્ય મંદિર ચાલુક્ય ઈરાની શૈલીમાં બને. ચાલુક્ય ઈરાની શૈલીમાં બનેલું અને પુષ્પાવતી નદીના કિનારે આવે. પુષ્પાવતી નદીના કિનારે આવેલું ક્યાંક મોઢેરાનું ભવ્ય સૂર્ય મંદિર, બરાબર. તો ભીમદેવ સોલંકી ભાઈ જુઓ એના વિશે ઓલમોસ્ટ માહિતી ડન થઈ ગઈ છે. તો એક વખત ખાલી એના સ્થાપત્ય પર નજર નાખી દો.
ચલો હવે ભીમદેવ સોલંકીના સ્થાપત્યો આપણે જોઈ લીધા. હવે આવશે કર્ણદેવ સોલંકી. ભીમદેવ સોલંકી અને રાણી ઉદયમતીનો દીકરો. ભાઈ આપણે જુઓ, હવે કર્ણદેવ સોલંકીની ચર્ચાઓ કરીશું. તો મેં તમને કીધું એમ કે ભાઈ ઉદયમતી જે હતા એમને પ્રોમિસ એવું લીધું હતું. કર્ણદેવ સોલંકી, હા, ઉદયમતી એવું પ્રોમિસ લીધું હતું ભાઈ સત્તામાં મારો દીકરો આવશે સત્તા ઉપર. એટલા જ માટે સત્તા ઉપર કોણ આવ્યું? કર્ણદેવ સોલંકી. અને કર્ણદેવ સોલંકી જે હતા એ કોના દીકરા હતા? તો કે ભીમદેવ અને રાણી ઉદયમતીનો પુત્ર. આ જે કર્ણદેવ સોલંકી જે હતા ભાઈ, આ કર્ણદેવ સોલંકી એવું કહેવાય છે કે એમનો એક ભાઈ હતો ક્ષેમારાજ. ક્ષેમારાજના દીકરાને દધીસ્થલી નામે ગામ ભેટમાં આપ્યું હતું. હવે ક્ષેમારાજ ક્યાંથી આવ્યો ભાઈ? તો ભીમદેવ સોલંકી અને ચોલાદેવીનો દીકરો ક્ષેમારાજ હતો. ભીમદેવ સોલંકી અને ઉદયમતીનો દીકરો કર્ણદેવ હતો. એટલે કે કર્ણદેવ સોલંકી અને ક્ષેમારાજ બે ભાઈ તો થયા જ ને. એટલે એની સેવા કરવા માટે, ક્ષેમારાજની સેવા કરવા માટે એના દીકરાને દધીસ્થલી નામનું એક ગામ ભેટમાં લીધું. ભાઈ દધીસ્થલી એટલે હાલનું દેથળી, સિદ્ધપુર જોડે આવેલું દેથળી, બરાબર. એ સિવાય આપણે વાત કરીએ ભાઈ તો કર્ણદેવ સોલંકી. કર્ણદેવ સોલંકી એવું કહેવાય છે કે ભાઈ લાટ પ્રદેશ જીતવા માટે, લાટ પ્રદેશ જીત્યો હતો. ત્રિવિક્રમપાળ અને જગતપાળ, ત્રિવિક્રમપાળ અને જગતપાળ એમાં જુઓ ભાઈ લાટ પ્રદેશ જે વાળો મેં તમને આગળ કીધું પ્રદેશ, એ ક્યાંક આવે છે આપણી સત્તા હેઠળ જાય છે. હવે એ વખતે આ પ્રદેશ જે તો પરમારવંશી શાસકોની સત્તા હેઠળ જ હતો અને આ સ્થાનિક રાજાઓ હતા. ત્રિવિક્રમપાળ અને જગતપાળ ત્યાંના સ્થાનિક રાજાઓ હતા. તો ત્રિવિક્રમપાળ અને જગતપાળને હરાવી નવસાગરિકા વિજય મેળવ્યો. બરાબર, નવસાગરિકા વિજય મેળવ્યો. તો આ યાદ રાખજો ભાઈ, નવસાગરિકા વિજય, લાટ પ્રદેશ જીતવા માટે કર્ણદેવ સોલંકીએ વિજય મેળવ્યો હતો. અને લાટ પ્રદેશ જીત્યા બાદ કર્ણદેવ સોલંકીએ એક ઉપાધિ ધારણ કરી ભાઈ ત્રિલોક્ય મલ્લ. ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભાઈ, આગળ સિદ્ધરાજ જયસિંહ ત્રિલોક્ય ગંડની ઉપાધિ ધારણ કરશે અને સિદ્ધરાજ જયસિંહના પપ્પા કર્ણદેવ સોલંકી શેની ઉપાધિ ધારણ કરી? ત્રિલોક્ય મલ્લની ઉપાધિ ધારણ કરી. એ સિવાય વાત કરીએ તો ભાઈ આશાપલ્લી આશાવલ, આના એક ભીલ સરદાર, ભીલ સરદાર હતા આશાભીલ, એમને પરાજય આપ્યો, ભીલ સરદારને હરાવ્યા. અને એવું કહેવાય છે કે ત્યાં આગળ એમને વસાવ્યું કર્ણાવતી નગર. કોને વસાવ્યું ભાઈ? કર્ણદેવે કર્ણાવતી નગર વસાવ્યું. અને આ જ કર્ણાવતી નગર તો આગળ પછી અહેમદ શાહ પ્રથમ આવશે 1411. 1411 અહેમદ શાહ પ્રથમ એ કયું નગર વસાવશે ભાઈ? અમદાવાદ. અમદાવાદ નગર વસાવશે. તો ભાઈ કર્ણદેવ સોલંકીએ આ જે વિસ્તાર હતો આગળ કયું નગર વસાવ્યું હતું? કર્ણાવતી નામનું નગર વસાવ્યું. બીજી આપણે આગળ વાત કરીએ કર્ણદેવની. તો ભાઈ એ વખતે એવું કહેવાય છે કે દક્ષિણની અંદર એક ચંદ્રગીરી નામનું રાજ્ય હતું. ભારતના દક્ષિણ ભાગની અંદર ચંદ્રગીરી નામનું એક રાજ્ય, કર્ણાટક સાઈડ. આ ચંદ્રગીરી નામનું રાજ્ય અને રાજ્યના રાજા હતા રાજા જયકેશી. અને એવું કહેવાય છે કે જયકેશીના દરબારની અંદર ક્યાંક કાશ્મીરના કવિ હતા, બરોબર, જેમનું નામ હતું બિલ્હણ. આ બિલ્હણ ભાઈ જયકેશીના દરબારમાં આવ્યા. ભાઈ જુઓ, બિલ્હણ ઇઝ નોટ ઇક્વલ ટુ કલ્હણ. કલ્હણ અને બિલ્હણ બે જણા અલગ અલગ છે. કલ્હણ કાશ્મીરનો ઇતિહાસ રાજ તરંગીણી પુસ્તક વાળા, બરાબર, જેમાંથી અશોકના દીકરા જયલોકની માહિતી મળશે આપણને. અને બિલ્હણ અલગ છે પાછા. તો ભાઈ બિલ્હણ જયકેશીના દરબારમાં આવ્યા.
જયકિશનના દરબારમાં આયા તો ખરા, પણ ફરતા ફરતા કોઈ ગયા હતા એટલે એમને પણ કર્ણદેવ સોલંકી આપણા પાટણના રાજા એમના પરાક્રમો વિશે બહુ સાંભળે અને કંઈક જયકિશનના દરબારમાં જઈ અને બિલ્હણે કર્ણદેવ સોલંકીની ભરપૂર તારીફો કરી અને કર્ણદેવ સોલંકી ભાઈ એકદમ લાગતા હતા હેન્ડસમ હંગ એકદમ, બરોબર. અત્યારે કદાચ હેન્ડસમ ની યાદીમાં એરા જીવતા હતા એમનું નામ પહેલા આવતું, એટલા હેન્ડસમ હતા. તો હેન્ડસમ એકદમ કર્ણદેવ સોલંકી અને એમના પરાક્રમોની તો વાત જ અલગ હતી. એટલે કે બિલ્હણે બહુ જબરજસ્ત તારીફ કરી જયકિશનના દરબારમાં અને એવું કહેવાય છે કે જયકિશનના દરબારમાં જયકિશનની એક દીકરી હતું જેનું નામ હતું મૈણલ્લા દેવી, જેમનું નામ હતું મૈણલ્લા દેવી. આ મૈણલ્લા દેવી ભાઈ, મૈણલ્લા દેવી એ જ મિનળ દેવી. મૈણલ્લા દેવી મલ્લ યુદ્ધની અંદર એક નંબર અવ્વલ, ખૂબ જ ગુણવાન, પરંતુ રૂપાળા એટલા નતા. મૈણલ્લા દેવીને ક્યાંક આ બિલ્હણના મોઢે કર્ણદેવ સોલંકીની વાતો સાંભળીને જ ક્યાંક પ્રેમ થઈ ગયો અને એમને એવું નક્કી કર્યું કે ભાઈ જો મારે લગ્ન કરવા તો કર્ણદેવ સોલંકી જોડે જ, અન્યથા લગ્ન જ નથી કરવા. અને આ વાત એમને એમના પપ્પા જયકિશને કરી કે ભાઈ પપ્પા મારે લગ્ન કરવા તો આ પાટણના રાજા કર્ણદેવ સોલંકી જોડે કરવા. હવે દરેક દીકરી પોતાના પિતા માટે તો રાજકુમારી જ હોય અને આ તો ઓરિજિનલમાં રાજકુમારી જ હતા. એટલે જયકિશી વિચાર કર્યો કે આ દીકરી તું કે એવું થશે, ચિંતા ના કરે. હવે દીકરીને કમિટમેન્ટ તો આલી દીધી જયકિશીએ ભાઈ, પણ જયકિશીને ક્યાંક મનમાં તો ખબર હતી કે ભાઈ આપણી દીકરી એટલી રૂપાળી છે નહીં અને સામે પેલો રાજા એકદમ હેન્ડસમ છે અને એ માનશે કે નહીં માને, ના એ પાડી દે. એટલે જયકિશી એક વિચાર આવ્યો જયકિશીને કે આપણે દીકરીનું એક સરસ મજાનું પેઇન્ટિંગ બનાવીએ. એટલે એમને ચિત્રકાર બોલાવ્યો. તો રાજા જયકિશી એક ગુણવાન ચિત્રકારને બોલાવે, બધી રીતે સારો એવો. જયકિશી બોલાવે ચિત્રકારને અને ચિત્રકારને કીધું કે ભાઈ મૈણલ્લા દેવીનું એક સરસ મજાનું ચિત્ર બને, ઇન્સ્ટાગ્રામનું 8K ફિલ્ટર માર, સ્નેપચેટનું 3જા નંબરનું ફિલ્ટર માર અને બ્રાઇટનેસ એમ કરીને વધારી દે અને એટલી બ્રાઇટનેસ રાખ, એટલા રૂપાળા દર્શાય કે આમનું ચિત્ર જોઈને કોઈ ના જ ના પાડે. પેન્ટરે કીધું ઓકે ડન. અને આમ કરીને ક્યાંક મૈણલ્લા દેવીનું સરસ મજાનું ચિત્ર બનાવવામાં આવ્યું, ચિત્ર મોકલવામાં આવ્યું પાટણ. અને પાટણની અંદર ક્યાંક ઉદયમતી આ ચિત્ર જોયું, કર્ણદેવના માતા ઉદયમતી. કર્ણદેવે કોટે કોટે જોયું જ હશે, એ તો હવે અમને ખબર. તો ઉદયમતી ચિત્ર જોયું તો કે ઓહો, દરબારમાં અજવાળું થઈ ગયું કે આટલી રૂપવાન કન્યા, આનું માંગવું કર્ણદેવ માટે આવ્યું છે, કરાય લગ્ન કરાય. એટલે કર્ણદેવને બોલાવવામાં આવ્યા. ઉદયમતીએ પૂછ્યું કે ભાઈ બેટા તમારા રાજકુમાર રાજા તમારા માટે માંગવા આવ્યું છે, શું તમને સ્વીકાર્ય છે? એટલે કર્ણદેવ કે મમ્મી તમે જોયું ડન કે હા પાડ દો, કે તમે એકવાર જોઈ તો લો. અરે કે ના ના તમે જોયું વાત ડન કે. અને આમ કરીને ક્યાંક કર્ણદેવ સોલંકીના લગ્ન કરવામાં આવ્યા મૈણલ્લા દેવી જોડે. કર્ણદેવના લગ્ન કોની જોડે થયા ભાઈ? મૈણલ્લા દેવી જોડે. હવે લગ્ન થઈ ગયા ભાઈ. અને લગ્ન થયા બાદ જ્યારે કર્ણદેવ સોલંકીએ ઘૂંઘટ ઉઠાવ્યો અને મૈણલ્લા દેવીને રૂબરૂ જોયા તો કર્ણદેવ સોલંકી ભડક્યા ભાઈ કે આ તો ના ચાલે, ફોટો કંઈક અલગ હતો, ફિલ્ટર વાળો, ઓરિજિનલ વ્યક્તિ કંઈક અલગ છે, ઓનલાઈન શોપિંગ જેવું થઈ ગયું. અને એવું કહેવાય છે કે કર્ણદેવ સોલંકી શરૂઆતના સમયમાં મૈણલ્લા દેવીથી દૂર દૂર રહેતા, બરોબર. એમને કીધું ભાઈ મારે તો છૂટાછેડા જોઈએ, પણ ઉદયમતીએ સમજાવ્યો ભાઈ કે આપણે આમ આદમી નહીં, તમે રાજા છો, તમે છૂટાછેડા લેશો બે રાજ્યના સંબંધ બગડશે, એટલે જે છે આ જ છે ભાઈ, હવે સ્વીકારી લો. અને એવું કહેવાય છે કે કર્ણદેવના બે મંત્રી હતા, શાંતુ મહેતા અને મુંજાળ મહેતા. એમને પણ ક્યાંક હિન્દી પિક્ચરોના હિરોઈનને મળાવે એવા બધા નુસ્ખા અપનાવ્યા અને ફાઇનલી કર્ણદેવ સોલંકી અને મૈણલ્લા દેવી આ બંને એકબીજાને એક્સેપ્ટ કરે છે. અને આ બંનેનો દીકરો એટલે આખા સોલંકી વંશનો સૌથી પ્રતાપી શાસક કોણ ભાઈ? સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ. તો આવી રીતે ક્યાંક કર્ણદેવના લગ્ન કરાવવામાં આવ્યા હતા. હવે વાત કરીએ કર્ણદેવ સોલંકીના સ્થાપત્ય વિશેની ભાઈ. કર્ણદેવ સોલંકીના સ્થાપત્ય વિશેની. તો કર્ણદેવ સોલંકી પાટણની અંદર કર્ણસાગર તળાવ, પાટણની અંદર કર્ણસાગર તળાવ. એ સિવાય વાત કરીએ તો કર્ણમુક્તેશ્વર મહાદેવ, કર્ણમુક્તેશ્વર મહાદેવ નું મંદિર બનાવ્યું છે. એ સિવાય વાત કરીએ તો ભાઈ કોચરબા આશ્રમ અને જયંતિ દેવી દેવાલય,
કોચરબા આશ્રમ અને જયંતી દેવી દેવાલય. એ સિવાય અચ્છા કર્ણસાગર તળાવ કર્ણાવતીમાં આવશે, કર્ણાવતી ખાતે કર્ણસાગર તળાવ. બીજી વાત કરીએ ભાઈ આ મિનળ દેવી, મિનળ દેવીની વાત કરીએ તો મિનળ દેવીના ભાઈ બે ફેમસ તળાવ છે ભાઈ, મલાવ તળાવ કેવો આવ્યું ભાઈ ધોળકા. આ મલાવ તળાવ માટે ભાઈ કહેવત ફેમસ છે ભાઈ, ન્યાય જોવો હોય તો મલાવ તળાવનું જોવું, બરાબર. એ સિવાય મિનળ દેવીની વાત કરીએ આપણે તો મુંગસર તળાવ, આ કેવું આવ્યું ભાઈ વિરમગામ. એ સિવાય રાજકોટ ખાતે મિનળ વાવ. આ બધા ભાઈ પૂછાયેલા સવાલ છે, યાદ રાખજો બધું. રાજકોટ ખાતે મિનળ વાવ. એ સિવાય બાયડ અને ઉમરેઠ ખાતે પણ ક્યાંક મિનળ દેવીએ પોતાની વાવ બનાવેલી હતી. અને એવું કહેવાય છે કે ભાઈ નરવરવાનું આક્રમણ થયું અને ક્યાંક કર્ણદેવ સોલંકીનું થયું અવસાન. અને ખૂબ જ નાની વયની અંદર, ખૂબ જ નાની ઉંમરમાં સોલંકી વંશના સૌથી પ્રતાપી શાસક અને પરીક્ષામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા સિદ્ધરાજ જયસિંહ સત્તા ઉપર આવ્યા. તો મિત્રો આજના આ સોલંકી વંશના પ્રથમ ભાગને આપણે આટલા સુધી રાખીએ છીએ, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જશે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સિદ્ધરાજ જયસિંહથી શરૂઆત કરીશું, બરોબર. તો તમારા જે પણ વિદ્યાર્થી મિત્રો જે આવનારી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા ગવર્મેન્ટ એક્ઝામની, એમના સુધી આપણે આ ગુજરાત ઇતિહાસની સિરીઝને પહોંચાડજો. બને એટલા વિદ્યાર્થીઓ સુધી મેક્સિમમ આને શેર કરજો, બરોબર મિત્રો. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, ટેક કેર, તૈયારી કરતા રહો. જય ભારત.